રાજકોટ સુર સપ્તક ગ્રુપ દ્વારા આગામી 1 જૂન શનિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સ્વર્ગવાસી એસપી બાલાસુબ્રમણ્યમ સાહેબના જન્મદિવસ નિમિત્તે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમય રાત્રે 9 થી 12 કલાકે મ્યુઝિકલ નાઇટ યોજાશે, જેમાં સુર સપ્તક ગ્રુપના લોકલાડીલા ગાયક સંજયભાઈ પંડ્યાના સ્વરથી એસપી બાલાસુબ્રમણ્યમ સાહેબના ગીતોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। આ તકે રાજેશભાઈ પંડ્યા, સુનિલભાઈ શાહ, ડોક્ટર પ્રીતિબેન ભટ્ટ, પૂનમબેન ગજેરાના અવાજના મધુર ગીતોથી તેમજ એન્કર દીપકભાઈ જોશી તથા ભાવનાબેન સોની પોતાના મધુર અવાજથી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આ અંગેની વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા સુર સપ્તક ગ્રુપના આયોજકોએ માહિતી આપી હતી। સુર સપ્તકની સફર અત્યાર સુધી કેવી રીતે તમે કંઈક જોડાણા એ થોડુંક માહિતી આપશો। સુર સપ્તકના પ્રોગ્રામો કેવા કરીએ છીએ, બરાબર છે, એની પાછળ ટીમનું બધાનું કેવું વર્ક હોય છે? સુર સપ્તકમાં અમે છેલ્લા 4 વર્ષથી જોડાયેલા છીએ। અમારા હેડ છે રાજેશભાઈ પંડ્યા અને અમને સપોર્ટિંગમાં સુનિલભાઈ શાહ અમારી સાથે પરમાનન્ટ હોય જ છે અને એ પણ અમારા ગ્રુપનો એક હિસ્સો જ છે। અને આ અમે બધા જે કાંઈ શો કરી છે બધી પારિવારિક શો કરી છે, આખો પરિવાર સાથે માણી અને બેસીને આ પ્રોગ્રામ માણી શકે અને બને ત્યાં સુધી મેજોરિટી અમે એસપી બાલાસુબ્રમણ્યમના સોંગ વધારે લઈએ છીએ અને અમને સપોર્ટિંગ આપવા માટે સુનિલભાઈ શાહ, રાજેશભાઈ પંડ્યા, પૂનમબેન ગજેરા અને પ્રીતિબેન ભટ્ટ આ વખતે અમારી સાથે છે। બરાબર। ખાસ તો રાજકોટ એમ કહેવાય કે તમે બધા અલગ અલગ વ્યવસાય સાથે બધા સંકળાયેલા છો, અલગ અલગ વ્યવસાય સંકળાયેલા લોકો પ્રોફેશનલ સિંગર ન હોવા છતાં આવું કોમ્બિનેશન બહુ રેર ઓફ ધ રેર કદાચ ઓછા સિટીમાં હશે। અને તમે કેવી રીતે મહેસૂસ કરો છો, કહેવાય કે રંગીલું રાજકોટ આ કેવું મહેસૂસ કરો તમારી? સાહેબ, જેમ આપને કહ્યું કે રંગીલું રાજકોટ છે, ખરેખર આ રંગીલું રાજકોટ છે અને અમારા બધા ગ્રુપમાં જેટલા મેમ્બર છીએ બધા પણ રંગીલા જ છીએ અમે અને એન્જોય કરવાનો અમે મોકો જ ગોતતા કે આપણે બધા સાથે મળી જમી ગાઈએ અને નાચીએ, આવો જ અમે પ્રોગ્રામ કરતા જોઈએ છીએ। એટલે આ પ્રોગ્રામ કરવાની અમને ખૂબ જ ઈચ્છા છે, એટલે સાહેબ બધા સાથે મળી અને આ આયોજન કરી છે। પહેલી વાર જેથી તમને ગાવાની ઈચ્છા થયું હશે, કારણ કે જનરલી ગાવું બધાને ગમે, સુર હોય કે ન હોય, બરાબર છે, દરેકની ઈચ્છા થાય કે હું કંઈક ગાઉં, બરાબર છે। તો પહેલી વાર તમે જ્યારે ગાવાની ઈચ્છા હતી ક્યાં અને કયા કલાકારનું તમે ગાયું હતું? તમારી સફર કયો કે આજ તારીખ સુધીમાં તમે આજે સ્ટેજે પહોંચ્યા છો એની પાછળની જર્ની કેવી છે? ફર્સ્ટ ટાઈમ કોરોનાના 10 દિવસ પહેલા જ્યારે કોરોના આપણે ઇન્ડિયામાં આવ્યો એ પહેલા એક ગ્રુપમાં હું જોડાણો હતો, એમને મને ગીત આપ્યું હતું અમિત કુમારનું, ये ज़मी गा रही आसमां गा रहा है, એની મેં પ્રેક્ટિસ કરી, મેં તૈયાર કર્યું, પણ એ પ્રોગ્રામ થયો જ નહીં। બરાબર। આજે એક કામ કરો, આપણે શરૂઆત પહેલા એ ગીતથી જ કરીએ, પછી આગળ વાત કરીએ। તમારા ગીતની એક બે કડી ગુનગુનાવી દે। ये ज़मी गा रही है आसमां गा रहा है साथ मेरे ये सारा जहां गा रहा है। વાહ ભાઈ વાહ, વગર સંગીત આટલું સરસ સુરમાં સરસ ગાયું એટલે એમ કેવું પડે કે પ્રોફેશનલ કલાકારોને પણ આપણે ક્યારેય તમને એવી કોઈ ઓફર આવી કે તમને ઈચ્છા હતી કે બધા પ્રોફેશનલ સિંગર જેમ અમે પણ કોઈ એવો પ્રોગ્રામ પ્રોફેશનલી કરવા કરીએ? સુનિલભાઈ કીધું કે આપણે કંઈક એવું પ્રોફેશનલ કોન્સર્ટ કરીએ। હા, એવી વાત અમારે થઈ છે, પણ હવે અમે બધાને એટલું બિઝી શેડ્યુલ હોય છે ને કે આવું વિચારીને પણ અમે એમાં ઇન્વોલ્વ નહીં થઈ શકતા। અમે 12 મહિને આવું વિચારીને બધા સમય ફરજિયાત કાઢી 2 મહિના અગાઉ અમે ટાઈમિંગ નક્કી કરી નાખી કે આપણે આ તારીખ ફિક્સ છે, એટલે તે દિવસે અમે બધા સાથે મળી પ્રોફેશનલ લગીને અમે પહોંચી શકીએ એમ નથી અત્યારે હાલમાં, ધંધામાં એટલા બધા સંકળાયેલા છીએ। એટલે રાજકોટમાં એમ કે લગભગ 25-30 કરાઓકે ગ્રુપ છે, 200 ગ્રુપ છે। અચ્છા, એવું નથી લાગતું કે રાજકોટમાં એક કરાઓકે ગ્રુપની કોમ્પિટિશન કરી અને બેસ્ટ ઓફ બેસ્ટ કોઈ કલાકારો બહાર કાઢવા જોઈએ? જરૂર નથી લાગતી આપણને? જી બરોબર, કેવું એક આયોજન થવું જોઈએ વિચારી સાથે મળી બરાબર, કે એક બેસ્ટ ઓફ બેસ્ટ એમાં, કારણ કે એમાં ઘણી બધા પ્રતિભાઓ છે, બરાબર, તો બેસ્ટ ઓફ બેસ્ટ કરીએ અને કંઈક કેવું આપણે એના લેવલે મોટું એક છેલ્લે ફાઇનલ કરીએ કે જેમાં કોઈ બહારના કોઈ પ્રોફેશનલ આવે ને એ આપણા લોકોની એને પણ ખબર પડે કે ભાઈ રાજકોટમાં બરાબર છે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો આટલું સરસ પોતે પરફોર્મ પણ કરી શકે છે। એ કેવું નથી લાગતું કે આટલા બધા ગ્રુપ છે બેસ્ટ ઓફ બેસ્ટ આપણે કરી આ વિચારવાની જરૂર છે કે નહીં? કારણ કે બધા અલગ અલગ ક્ષેત્રના બધા આપણે કહેવાય ને બધા ક્યાંક ક્યાંક પહોંચેલા લોકો આમાં જોડાયેલા, કોઈ ડોક્ટરો, ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે, ઇવન નોકરીયાતો નાના માણસથી લઈ અને મોટો માણસના પ્લેટફોર્મ પૂરું પાડે છે। આ એક કહેવાય ને કે નાના મોટાનો ભેદભાવ ભૂલાવી દે છે આપણે, આને કંઈક આપણે અલગ રીતે કરવું જોઈએ કે કેમ? બહુ સરસ વિચાર છે આપનો।
આ વિચાર એક ખાસ કરીને પહેલી તારીખે તમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો એ ક્યાં નિમિત્તે તમે કરવા જઈ રહ્યા છો અને કઈ ટાઈપના તમે ગીતો લેવા માંગો? એસપી બાલાસુબ્રમણ્યમ સાહેબનો 4 તારીખે જન્મદિવસ છે, એટલે હોલની અમને 1 જૂને જ મળતો હતી, પછી હતો નહીં, એટલે અમે 1 જૂને આ કાર્યક્રમ રાખ્યો છે. તે દિવસે અમે જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો છે બાલા સાહેબના. મને સપોર્ટિંગમાં સુનિલભાઈ શાહ, પ્રીતિબેન ભટ્ટ, રાજેશભાઈ પંડ્યા અને પૂનમબેન ગજેરા મારી સાથે છે. બરાબર. અને એસપીના ગીત વધારે ગાવાના છે. એસપીનો એકાદું ગીત કે એસપી બાલાસુબ્રમણ્યમ ભલે સાઉથનો અવાજ છતાં એનો એક અવાજ અલગ જ મેલોડી છે, એક અલગ હતી. Yes. એક એનો વોઇસ કંઈક જુદો હતો. જી. બરાબર. એની સાથે ચિત્રા સાથેના પણ ગીત એવા સરસ એમને ગાયેલા છે બરોબર. કે આપણે એમ થઈએ કે ના એસપી એસપી જ છે. તો એસપી બાલાસુબ્રમણ્યમ તમને ગમતા એકાદી ગીતની ઝલક આપો. दीवानी दीवाना अनजाना अफसाना तुम जो मिले दिल ने कहा तेरी बाहों में गुजरे जमाना. થેન્ક યુ. આપણે એમ કે રફી પછી કદાચ પહેલો એવો કલાકાર એમ કહી શકીએ એસપી બાલાસુબ્રમણ્યમ કે જે અલગ ટોનથી અલગ એક કહેવાય કે પોતાની મેલોડીસ અલગ ઊભું કરી એક લોકોને કેવું કે મેસ્મરાઇઝ કરી શકે, એના વોઇસથી જે મેસ્મરાઇઝ કરવાનું જે છે એ કેવું તમને પોતાનું વ્યક્તિગત કેવું એનું એસપી બાલાસુબ્રમણ્યમ કેરેક્ટર લાગ્યું? ના, વ્યક્તિગત તો બહુ સરસ એનું કેરેક્ટર લાગ્યું અને એની ક્વોલિટી અલગ જ છે. અને હું જ્યાં સુધી માનું ત્યાં સુધી એ યશુદાસજીને એમના ગુરુ માનતા. યશુદાસજી એક ક્લાસિકલ સિંગર છે, એમના પાસેથી જ આ નવું એને ઇમ્પ્રૂવ થતા ગયા એમાંથી. યશોદાસનું એકાદું પ્રિય ગીત, કારણ કે તમે એમ કહો છો કે એસપી પણ એમાંથી શીખાજી, તો સ્વાભાવિક એસપીના તમે પણ ચાહક છો. યશોદાસની એકાદી કડી તમને ગમતી કોઈ ગીતની કડી આપો. माना हो तुम बेहद हसी ऐसे बुरे हम भी नहीं माना हो तुम. ખાસ તો બધાને પહેલી તારીખનો જે તમારો કાર્યક્રમ છે તો લોકોને ખાસા માણવા માટેની અપીલ, અને જે લોકો દૂર બેઠા છે એને અમે પણ એક આ લાઈવ કરવા માટેનો અમે સુનિલભાઈનો તત્વ આભાર કે ભાઈ તમે આ લાઈવ કરી દો. અમે પણ લાઈવ તમારો પ્રોગ્રામ કરવા ત્યારે બતાવી છે તો લોકોને એક અપીલ અને આ કાર્યક્રમ કેવો માણવા જેવો છે એનું એક ખાસ લોકોને અપીલ કરી. 1 જૂન શનિવાર રાત્રે 9 થી 12:30 હેમુગઢવી હોલ એસપી બાલાસુબ્રમણ્યમ સાહેબનો મ્યુઝિકલ કાર્યક્રમ રાખેલ છે. તો આપ સૌને કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. અને બીજું, આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અબ તક ચેનલ પરથી લાઈવ થવાનું છે. પરમબેન, રાજકોટ એમ કહેવાય કે રંગીલું શહેર, અને એમાં કરાઓ કે એટલે એમ કહેવાય કે આપણે બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાય છે. અને સંગીત એવી વસ્તુ છે કે જે માણસને એને કહેવાય કે આત્માને લોકોને ટચ કરાવી દે છે. સંગીતમાં તાકાત છે. તમારી જર્ની કેવી રીતે અત્યાર સુધી તમારા પોતાના કંઠમાં એક બે રચના એવી સંભળાવો છે તમને ગમતી રચના હોય તો. આમ જનરલી તો અમે ક્લાસિકલ વધારે ગાતા હોઈએ છીએ, પણ મને હિન્દી ફિલ્મ સોંગ ગાવાનો શોખ ખરો. એટલે જ્યારે પણ સુનિલભાઈ ને બધા સંજયભાઈ ને બધા કહે તો આવી રીતે કોઈ પ્રોગ્રામ કરીએ છીએ. અને દુલારીબેન માકડ છે અમારા ગુરુ, એમની પાસે આ પ્રશિક્ષણ લઈએ છીએ ક્લાસિકલ. તમે હિન્દી ગમતા કે તમારી ચોઈસ હોય કે લતા છે, આશા છે, બધાની પાસે એટલો બધો તમારા પર ખજાનો છે, માંથી મોતી પસંદ કરવું હોય તો તમે કયું પસંદ કરીને? આમાં તો લતા, આશા, શ્રેયા ઘોષાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, આમાંથી આપણે એમ ના કહી શકીએ કે કોણ ઉપર છે કોણ નીચે છે. આ બધા હીરાઓ પોતાની જગ્યાએ છે. હા, સુમન કલ્યાણપુરી છે. એટલે આ બધા હીરાઓ પોતાની જગ્યાએ એનું સ્થાન બનાવેલા છે, પણ એમણે જે ગાયન આપેલા છે એને થોડા ઘણા અંશે પણ નિભાવી શકીએ અમે શીખીને, તો અમારા માટે મોટી વાત છે. તમારી ગમતું ગીત કોઈ? આશા ભોસલેની એક ગઝલ છે. सलोना सा सजन है ओ
हूँ जिया में एक अगन है